लो गाइस કેમ છો તો તમે બધા મજામાં જશો તો આજના અમારા छोटे से व्लॉग में आप सभी का स्वागत है। तो आज આપણે હવારમાં ઊભા થઈને નીકળી ગયા વાડી તો હળિયાસ કારણ કે ઘઉં કાઢવાના તો હાર્વેસ્ટર આવે એમ હતું તો નીકળી ગયા હાર્વેસ્ટર પાસે અહીંયા આવીને જોયું તો દાદાએ પાથરી રાખ્યું હતું ઘઉં નાખવા માટે। હાર્વેસ્ટર વાળો પણ કરતો હતો। આવડાના થોડાક ઘઉં નમી ગયા એટલે હાર્વેસ્ટર વાળાને પણ બહુ दिक्कत आ रही थी इसलिए हार्वेस्टर वालों पर धीमे धीमे करतो અને પછી નાઈથી નીકળી ગયા ઘર તરફ। ઘરે પહોંચીને જોયું તો ઘરે કોઈ નહોતું એટલા માટે આપણે ચા પીવા માટે રકેબી લેવા આવ્યા અને પછી સાની રકેબી લઈને આપણે પાછું હાર્વેસ્ટર પાસે જવાનું હતું એટલે રકેબી લઈ લીધી ફટાફટ અને નીકળી ત્યાં પહોંચીને ઘઉં જોયા। ઘઉંમાં પણ દૂસો બહુ આવતો હતો એટલે આપણે હાથમાં લઈને જોઈએ દાણા કેવા છે એમ અને પછી ઘઉં જોયા આપણે કેવા છે એમ તો ઘઉંમાં ડૂસો બહુ આવતો હતો એટલે હાર્વેસ્ટર વાળો પણ કરતો હતો આપણી ટાંકી પાછી ફૂલ થઈ જશે એટલે ઠલવવા આવશે। આવી ગયો પાછા ટાંકી ફૂલ થઈ ગઈ એટલે ઠલવી અને પછી આપણો વારો હતો એટલે આપણે